તો ગિરનારમાં અંબાજી મંદિરના ભંડારામાં દારૂ નોનવેજ પાર્ટીને લઈને તંત્રની કાર્યવાહી। વીડિયોમાં દેખાતા શખ્સોને ગિરનાર પર જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। હંગામી ધોરણે નિવૃત્ત કરાયેલા 11 કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। તો પૂજારીઓને પણ સસ્પેન્ડ કરી દેવાતા પૂજારી પરિવારે વિરોધ નોંધાવ્યો છે। પૂજારી પરિવારના લોકો સમગ્ર ઘટનાથી અજાણ હોવાનો દાવો। જવાબદાર લોકોને સસ્પેન્ડ કરો, પૂજારી પરિવારને ન્યાય આપો, પૂજારીએ વાત કરી। અમે અંબાજી મંદિર જઈ અને જે મીડિયાની અંદર આવેલા પ્રાથમિક અહેવાલોના અનુસંધાને જે લોકોના પ્રાથમિક ધોરણે ઇન્વોલ્વમેન્ટ છે એ લોકોને અત્યારે અમે મંદિર પરિસરમાંથી પ્રતિબંધિત કરેલ છે તથા વૈકલ્પિક વ્યવસ્થાના ધોરણે મંદિરની માતાજીની કોઈ સેવા પૂજાની અંદર અડચણ ઊભી ના થાય, યાત્રાળુઓને કોઈ તકલીફ ના પડે એના અનુસંધાને અમે આજરોજ વૈકલ્પિક પૂજારી હંગામી કર્મચારી તરીકે મૂકેલ છે અને બાકી તપાસની કાર્યવાહી શરૂ છે। તપાસ અહેવાલ આવેથી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। તનસુખગીરી બાપુ હતા, એમના અમે પરિવારના છે। જે આ વિડીયો વાયરલ થયેલ છે તે અમે જોતા અમને બહુ દુઃખદ ઘટના ઘટેલ છે, તેનો અમે આખો પરિવાર દુઃખ વ્યક્ત કરીએ છીએ। અને જે લોકોએ જે આ વિડીયો છે એમાં અમારો કોઈ પરિવારના કે અમારા નીલકંઠ મહાદેવ મંદિર કે ભીડભંજન મહાદેવ મંદિરના અમારા દશનામી ગોસ્વામી બાબાજી આમાં કોઈ વિડીયોમાં છે નહીં, તો પણ અમને લોકોને આમાં જે અમારા પૂજારી તરીકે છે એમને સસ્પેન્ડ કરવામાં આવેલ છે। કે અમે સરકારશ્રીને, પ્રાંત અધિકારી સાહેબને તથા કલેક્ટર સાહેબને, મામલતદાર સાહેબને બે હાથ જોડીને કહે છે। એમાં હું પણ છું અને એ સાંભળી મને બહુ દુઃખદ થયું છે એ માટે કે આ જે ઘટના બની છે એમાં અમે પૂજારી પરિવારમાંથી નથી, એ બાબતે અમે રજૂઆત કરવાના છીએ સરકારશ્રીને અને અમને ન્યાય મળે એવું અમે સરકારને કહેશું ને કે આ જે વિડીયોમાં જે લોકો છે એને સજા આપો। બીજા કોઈ અન્ય પરિવારને, પૂજારી પરિવારને આ કરીએ છે અન્યાય, એ વિડીયોમાં દેખાય છે એ લોકો કોણ છે એ હજી એનું પરિચિત નથી થયું। એ વિડીયો મેં પણ હજી જોયો નથી, અમને ખાલી જાણ કરવામાં આવી હતી કે આવું કૃત્ય થયું છે। ગિરનાર અંબાજી મંદિરમાં દારૂ પાર્ટીની ઘટનાને ધારાસભ્ય સંજય કોરડિયાએ વખોડી છે। ઘટનાને લઈને પ્રભારી મંત્રી અને સરકારનું ધ્યાન દોર્યું છે। દોષિત સામે કડક કાર્યવાહી થશે। સંતોએ પણ તેમની પાસે આવતા લોકોની માહિતી રાખવી જોઈએ અને ભૂતકાળમાં પણ આવો બનાવ બન્યો હતો। આ સાથે જ આવી ઘટનાથી લોકોની સંતો પરની આસ્થા તૂટે છે। મંદિર ખાતે, જૂનાગઢ ગિરનાર ખાતે આ બનાવ બન્યો છે એ ખૂબ જ ગંભીર બનાવ છે। સનાતન ધર્મ માટે આ લાંછનરૂપ બનાવ છે અને આ બનાવની જાણ થતાં કલેક્ટરશ્રી, એસપીશ્રી સાથે વાત કરી અને આ મંદિરના જે બનાવ છે એની યોગ્ય તાત્કાલિક તપાસ થાય અને જે પણ લોકો દોષિત છે એની ઉપર કાર્યવાહી થાય એમના માટે એમની સાથે સંપર્ક કરીને વાત કરી છે। માન્ય મંત્રીશ્રી, પ્રભારી મંત્રીશ્રીઓને પણ એમની જાણ કરી છે। મારે વિનંતી છે કે આવા બનાવની અંદર દરેક જગ્યાએ બધા લોકોનું ઇન્વોલ્વ નથી હોતું, પણ અમુક લોકો દ્વારા જ્યારે ધર્મને બદનામ કરવાની કોશિશો થઈ રહી હોય છે ત્યારે જે પણ સંતો એમની સાથે જોડાયેલા છે એમની પણ જવાબદારી હોય છે કે આવા લોકો આપણી પાસે કેવા લોકો આવે છે અને એ લોકો શું કરે છે એમનું ધ્યાન રાખવું જોઈએ। મિસ્ટેક થતી હોય છે પણ એની અંદર આપણી ગંભીરતા બહુ હોવી જોઈએ।